brought to you by V-Guard. તો વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ આજે આવશે અમદાવાદ. રાત્રે 9:30 વાગે આસપાસ અમદાવાદ એરપોર્ટ પર તેઓ પહોંચી જશે. જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે 7:30 વાગે પીએમ મતદાન કરશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં તેઓ દર વખતે મતદાન માટે પહોંચે છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વડાપ્રધાનના મતદાન સમયે હાજર રહેશે. આવતીકાલે સવારે 10:30 વાગે અમિત શાહ પણ તેના પરિવાર સાથે મતદાન કરવા જશે. રાણીપમાં આવેલ નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરશે. વડાપ્રધાન મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. નિશાન સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ ગઈકાલે જ થયું. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને એસપીજીના અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા. કિંજલ પર સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન આવતીકાલે સવારે 10:30 વાગે મતદાન કરવાના છે. એ પહેલા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હશે. વડાપ્રધાનની વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે 7:30 વાગે તે મતદાન કરવાના છે. મોડી રાત્રે આજે 8:30 વાગે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવશે. અમદાવાદ એરપોર્ટથી તે રાજભવન જશે અને ત્યારબાદ જે રીતે વડાપ્રધાને પોતે કીધું છે કે પહેલે જલપાન ત્યારબાદ મતદાન, તો તે પોતે પણ 7:30 વાગ્યાનો સમય છે. 7:30 વાગે મતદાન મથક પર આવશે, મતદાન કરશે અને ત્યારબાદ સીધા એરપોર્ટથી અન્ય જગ્યા પર કેમ્પેન માટે રવાના થઈ જશે. વડાપ્રધાન જ્યારે મતદાન કરવા આવશે ત્યારે તેની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હશે. મહત્વની વાત છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વોટર છે વડાપ્રધાન અમિત શાહ ત્યાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના મતદાન બાદ અમિત શાહ પોતાના ઘરે જશે અને પરિવાર સાથે પોતાનું જે વોટ છે તે પોતાના વોટિંગ સેન્ટર પર કાસ્ટ કરશે. અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહ આજે રાત્રે 9:30 વાગે આવે છે, જ્યારે વડાપ્રધાન 8:30 વાગે આવે છે. કહી શકાય કે ભાજપની જે શરૂઆત છે વોટિંગની તે વડાપ્રધાનથી થશે, કેમ કે તે વહેલી સવારે 7:30 વાગે વોટ કાસ્ટ કરી દેશે અને ત્યારબાદ તમામ જે નેતાઓ છે તે વોટ કાસ્ટ કરશે. તેમાં અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તે પણ આવશે અને તે પણ સીબીએસ ખાતે પોતાનો વોટ કાસ્ટ કરશે. ઓકે કિંજલ, પર જાણકારી બદલ. તો દર્શકોને કહીએ કે આવતીકાલે સવારે 7:30 વાગે વડાપ્રધાન નિશાન સ્કૂલ પહોંચશે અને મતદાન કરશે. 10:30 વાગે અમિત શાહ પોતાના મતદાન બૂથ પર જશે પરિવાર સાથે અને ત્યાં તેઓ મતદાન કરશે. જાણકારી મળી રહી છે કે આજે રાત્રે 9:30 વાગે અમિત શાહ અને એ પહેલા 8:30 વાગ્યાની આસપાસ જ વડાપ્રધાન ગુજરાત પહોંચી જશે. Brought to you by V-Guard. Brought to you by V-Guard. તો આવતીકાલના મતદાનને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલમાંથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથક પર ઈવીએમ લઈ જવાયા અને સાંજ સુધીમાં દરેક મતદાન મથકે ચૂંટણીની સામગ્રી પણ પહોંચાડી દેવાશે. રાજકોટમાં 3250 સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓને સોંપાય છે જવાબદારી. ત્યારે રાજકોટથી વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. એમની પાસેથી વિગતો મેળવીએ. મોહિત, કયા પ્રકારની અત્યારે તૈયારીઓ થઈ રહી છે, કારણ કે બસ અમુક કલાકો રહ્યા છે હવે મતદાનને? વિધિ, લોકશાહીનું મહાપર્વ એટલે મતદાન અને આવતીકાલે જે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન છે ને તે પહેલા વહીવટી વિભાગ છે, ચૂંટણી વિભાગ છે, તેમના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે મતદાન છે ત્યારે અત્યારે ઈવીએમ અને ચૂંટણીને લગતી તમામ સામગ્રી અને સ્ટાફ છે તેની ફાળવણી કરવામાં આવી રહી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ જે રૂમ આવેલા છે ત્યાંથી ઈવીએમ અને જે વીવીપેટ છે તેની ફાળવણી છે તે કરવામાં આવી રહી છે.
જે સ્ટાફ છે તેને પણ બંદોબસ્ત છે તે ફાળવવામાં આવ્યો છે અને જે તમામ જે ચૂંટણી વિભાગ સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે તે અત્યારે પોતાના જે મતદાન મથક છે ત્યાં પહોંચી રહ્યા છે ને આજ સાંજ સુધીમાં જે રાજકોટના જે રાજકોટ લોકસભા વિસ્તારના જેટલા પણ બૂથ છે તે તમામ જગ્યાએ ચૂંટણી સ્ટાફ છે તે તમામ પ્રકારની ચૂંટણી સામગ્રી સાથે પહોંચી જશે. જો સ્ટાફની વાત કરવામાં આવે તો જે રીતે દરેક બૂથમાં જે સ્ટાફ છે તેની ફાળવણી કરવામાં આવી છે, સાથે સાથે ચૂંટણી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી તે ખૂબ જ જરૂર છે અને તેને લઈને પણ ખાસ સ્ટાફ છે તે તૈનાત કરવામાં આવ્યો છે. જો લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો એક એડીજી, એક ડીઆઈજી, 4 એસપી, 8 ડીવાયએસપી સહિત કુલ જે 1374 જેટલો પોલીસ સ્ટાફ છે તેની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે સીઆરપીએફની 4 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. રાજકોટ લોકસભા વિસ્તારમાં કુલ 500 જેટલી બિલ્ડિંગોમાં મતદાન મથકો છે તે તૈયાર કરવામાં આવી છે અને દરેક જગ્યાએ જે શાંતિપૂર્ણ માહોલમાં એક લોકશાહીનું પર્વ છે, એક ઉલ્લાસ પર માહોલમાં ચૂંટણી થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે ઈવીએમ છે તેની ફાળવણી કરવામાં આવી છે. જે સ્ટાફ છે તેમને તેમનું બૂથ છે તે સોંપવામાં આવ્યું છે અને આ તમામ જે કર્મચારીઓ છે તે પોતાના ઈવીએમ અને સાથે સાથે ચૂંટણીની તમામ સામગ્રીઓ છે તે લઈ અને જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના બૂથ સુધી પહોંચશે અને આજ સાંજ સુધીમાં તમામ કર્મચારીઓ છે તેઓ આ કામગીરીમાં જોડાઈ જશે અને આવતીકાલે સવારના 7 વાગ્યાથી મતદાન છે તેની શરૂઆત થશે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. કોઈ પ્રકારની ઇમરજન્સી વ્યવસ્થાઓ કરવી પડે તો તેના માટે પણ સ્ટાફ છે તે તૈનાત રાખવામાં આવ્યો છે. કુલ મળીને જે તમામ સ્ટાફ છે તેની અત્યારે ફાળવણી થઈ રહી છે અને અંતિમ તબક્કાની જે તૈયારીઓ કહી શકાય, અંતિમ તબક્કાની જે કામગીરી કહી શકાય તે અત્યારે ચાલતી જોવા મળી રહી છે. જી વિધિ. બિલકુલ મોહિત, આભાર આ તમામ જાણકારી બદલ. તો રાજકોટથી અમારા સંવાદદાતાએ જાણકારી આપી કે અત્યારે ઈવીએમ વીવીપેટ સહિતની ફાળવણી કરવામાં આવી રહી છે. Brought to you by V-Guard.